બીજનું બીજ છે એ જ્યારે અંકુરિત થાય, એ બીજમાંથી અંકુર નીકળે, અંકુરમાંથી છોડ થાય, છોડમાંથી વૃક્ષ થાય, અને એ વૃક્ષમાં જે દિવસે આપના ઘરે આપ ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવો, સમજો કે આપના ઘરે ફલ પ્રાપ્તિ આજે થઈ છે. લગ્ન તો આજે થયા, સંબંધ નક્કી થઈ ગયું, સંબંધ નિર્ધારિત થઈ ગયું, પણ પોતાના પ્રિયતમ ઘરે પધાર્યા. પધારો વાલે કુમકુમને પગલે, વલ્લભ વર ઘેર આવ્યા રે, એવું જ્યારે આપણે ગાન કરીએ છીએ ત્યારે એ પ્રભુ અને મહાપ્રભુ આપણા ઘરે ઠાકોરજી સ્વરૂપે પધાર્યા. એ પરમ ફલ છે. હાથોं में फल हो, એમની સેવા કરવા માટે पैरों में बल हो, અને સેવા કરતા 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 ભગવદ ભાવ પ્રગટે અને હૃદયમાં એવું અનુભવ થાય કે પ્રભુ આપ કરુણા સાગર છો, જગત ઉજાગર છો, કે આપે મારા ગુણ દોષનું દર્શન કર્યા વગર જેમ છું તેમ રૂખું સુખું મારાથી આપ આરોગી લો છો. પદ્મનાભ દાસના માથે શ્રી મથુરાધીશ પ્રભુ બિરાજે. શ્રી મથુરાધીશ પ્રભુ પદ્મનાભ દાસના માથે બિરાજતા હતા. એકવાર શ્રી ગુસાઈજીએ વિનંતી કરી, ગિરધરજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મારે બધા જ સ્વરૂપને પધરાવી 56 ભોગ કરવો છે. શ્રી ગુસાઈજીને વિનંતી કરી શ્રી ગિરધરજીએ, મારે શ્રી ઠાકોરજીનો 56 ભોગ કરવો છે. મથુરાધીશ પદ્મનાભ દાસના માથે બિરાજી રહ્યા હતા. ફરીવાર ગિરધરજી પાસે પધાર્યા 56 ભોગ આરોગવા માટે. 56 ભોગ આરોગ્યું, દર્શન થયા, આરતી થઈ, રાયલો નોછાવર થઈ ચુક્યા. દંડવત પ્રણામ શ્રી ગિરધરજીએ કર્યા. ફરીવાર શ્રી મથુરાધીશને ઝાંપીજીમાં પધરાવી અને શેઠ પદ્મનાભ દાસના ઘરે પધરાવાનો અવસર જ્યારે આવ્યું ત્યારે 56 ભોગનું મનોરથ પૂર્ણ થયા બાદ શ્રી મથુરાધીશને શ્રી ગિરધરજીએ વિનંતી કરી હાથ જોડીને કે કૃપાનાથ, આપ ખૂબ કૃપા કરી મારા ઘરે 56 ભોગ આરોગવા પધાર્યા, પણ જો ભગવત સેવામાં 56 ભોગ ધરવામાં, આ મનોરથ કરવામાં કોઈ ભગવત અપરાધ થયો હોય તો આપ ક્ષમા કરજો, અને આપને સુખ થયું હોય તો પણ આપ આજ્ઞા કરી મને આશીર્વાદ પ્રદાન કરજો. ત્યારે ઝાંપીજીમાં પહોળ્યા શ્રી મથુરાધીશે પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે गिरधर 56 भोग आरोग के प्रसन्नता बहुत भई, पर जो आनंद पद्मनाभ दास के छोला में आवे है तो आपके 56 भोग में नहीं आयो. पद्मनाभ दास जे छोला आरोग आवे, भीजेला चना रायनोन करी अने आरोगावी दे कि जो आनंद मुकुवा में प्राप्त भयो सो आपके 56 भोग में नहीं भयो. कि यहां सिद्ध करवे वालो कोई और हतो, सजावे वालो कोई और हतो, भोग धरवे वाले आप हते. पद्मनाभ दास के घर तो वो ही बनावे, वो ही सजावे, वो ही सन्मुख करे, वो ही आरोगावे, वो ही विनती करे. जो आनंद मुकु पद्मनाभ के छोला में भयो सो आपके 56 भोग में नहीं भयो. गुणगान सुख व्याप्ति गोविंद प्रजायते. गिरधर सब बालिक श्री विठ्ठल, गिरधर सब बालिक जगत कियो उद्धारी. श्रीमद वल्लभ विठ्ठल गिरधरम गोविंद रायाभिधम, श्रीमद बालकृष्ण गोकुलपति नाथम रघुणाम तथा एवं श्री अधुनायकम किल घनश्यामम चतत्वंचजान. श्री वल्लभ विठ्ठल आ बन्नेवना समन्वयथी श्री विठ्ठल गिरधर सब बालक जगत कियो उद्धारी. दरेक वल्लभ कुल आचार्य श्री महाप्रभुजीનું મૂળ પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે. આપના માથે બિરાજતા ઠાકોરજી માટેની સેવાની આજ્ઞા પણ બ્રહ્મ સંબંધ જો વ્યક્તિગત ક્ષમતામાં થઈ શકતું નથી તો ભગવદ આજ્ઞા પણ ઠાકોરજીની સેવાની આજ્ઞા પણ સ્વતંત્ર સત્તામાં થઈ શકતી નથી. આપ આજ્ઞા લેવા જાઓ કે હું દૂધઘર ધરું છું પણ હવે મારે નાગરી
અંસખડી ધરવાની ઈચ્છા છે, ગુરુદેવ આજ્ઞા કરે કે ભલે સુખથી ધરજો. આ સુખથી ધરજો, આજ્ઞાથી ચાલનારો આ માર્ગ છે, ઉપદેશથી ચાલનારો માર્ગ નથી. સુખથી ધરજો જે આજ્ઞા થઈ છે. શ્રી વિઠ્ઠલ ગિરધર સબ બાલક જગત કિયો ઉદ્ધારી. એ જગત કિયો ઉદ્ધારી ભગવત સેવાની આજ્ઞા પણ શ્રી મહાપ્રભુજી. આ પ્રથમ ગ્રહ છે, આ દ્વિતીય ગ્રહ છે, આ તૃતીય છે, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ, આ જેટલી પણ ગ્રહ વ્યવસ્થા છે એ શ્રી ગુસાઈજીની પારિવારિક વ્યવસ્થા છે. તદ અનુસાર ભગવત સેવાનો ક્રમ હોવો જોઈએ, પણ સિદ્ધાંત સાથે એક ગ્રહ વ્યવસ્થા ને જોડવી એ ઉચિત નથી. અને સિદ્ધાંતનું પાલન, એને સિદ્ધાંતને જ્યારે આપ વ્યવહારમાં મૂકો ત્યારે રીત અને પ્રીત એ ઘરની અનુસરવી. જે ઘરમાં આપણું આત્મનિવેદન થયું છે, પણ વ્યવહાર, સ્નેહ અને સમર્પણ, શરણાગતિ તો શ્રી વલ્લભના સિદ્ધાંત અનુસાર જ થવી જોઈએ. ઘણીવાર સમર્પણની વાત, શરણાગતિની વાત, સત્સંગની, દર્શનની, સેવાની વાત આવે તો આપણે એવું કહીએ છીએ કે અમે તો આ ઘરના છીએ, અમે તો એ ઘરના છીએ. હવે આપણે ધીમે ધીમે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજીને થોડા ધીમે ધીમે મોટા થવું પડશે. આપણે ક્યાં સુધી ઘર ઘર રમીશું? ક્યારેક તો સિદ્ધાંતને સમજવા પડશે. એના મૂળભૂત ઉડાણ શ્રી મહાપ્રભુજીએ જગત કિયો ઉદ્ધારી પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે ચરણ કમલ સિરધારી ભરોસો શ્રી વલ્લભ હી કો ભારી. જ્યાં સુધી એની મૂળ સિદ્ધાંતની ભૂમિકા. ગ્રહ વ્યવસ્થા એ વ્યવહારિક પક્ષ છે, રસ વ્યવસ્થા એ ભાવ પક્ષ છે, અને વ્યવહારિક વ્યવસ્થા એ સિદ્ધાંત પક્ષ છે. અનુમાન, શબ્દ અને પ્રત્યક્ષ આ ત્રણેય પ્રમાણ પ્રમાણે સિદ્ધાંતને જો જીવવું હશે તો જરૂરી છે કે આ ત્રણેય પક્ષનું સમન્વય ચિંતનાત્મક રીતે થવું જોઈએ. અને એ જ્યારે વિસ્મૃત થાય છે ત્યારે જ ગુણગાનનું અવસર મળવા છતાંય આપણે વંચિત થઈ જઈએ છીએ. તો શ્રી હરિરાય મહાપ્રભુજી કહ્યું કે ભગવદ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોને કયા 4 પરમ ફલ મળે છે? જીવન કો ફલ પાઈએ. પ્રથમ, પ્રભુના ગુણગાન કરવા અને કરાવડાવવા. શ્રી શૈલેષભાઈ મનોરથી બન્યા, શ્રી હરેશભાઈ મનોરથી બન્યા, 3 દિવસના અલગ અલગ બધા મનોરથી બન્યા. એમને શું કર્યું? પોતે સત્સંગ કર્યો અને વૈષ્ણવોને કરાવડાયો. ગુણગાન સુખમ વ્યાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. આપણે મંદિરમાં મનોરથી બનીએ એવું આપણે ક્યારે પણ માનવું નહીં કે પલનામાં મેં આટલી નોછાવર લખાવી, હું આજે આખા દિવસનો મનોરથી બનવાની તક પણ આપણને જો શ્રી મહાપ્રભુજી ન આપે તો આપણને એ તક મનોરથી તરીકે મળતી નથી. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. કલાનિધિ કૃષ્ણને લક્ષ્મીની અપેક્ષા આપનાથી નથી, પણ આપણા હૃદયમાં રહેલા, જેને લક્ષ્મીથી નથી ખરીદી શકાતો એવો જે ભગવદ ભાવ છે, જે અનન્ય શરણાગતિ છે, ઠાકોરજી એના મનોરથી શોધી રહ્યા છે. એક પલ્લાનું મનોરથ કોઈ કરાવે, કોઈ રાજભોગનું મનોરથ કરાવે, મનોરથી એ બને છે, પણ એના દર્શનનો લાભ તો સમસ્ત વૈષ્ણવોને મળે છે. ગુણગાન. બીજું ફલ વિરહ આરતી. શ્રી હરિરાય મહાપ્રભુજી કહ્યું કે સત્સંગનું બીજું ફલ શું? ભગવત સેવાનું બીજું ફલ શું? પહેલું ફલ ગુણગાન કરવા અને કરાવવા. આ અવસર મળે સમજજો કે સાચી દિશા તરફ આપણી ગાડી નીકળી ચૂકી છે. બીજું ફલ છે વિરહ આરતી. વિરહ આરતીનો મતલબ છે કે ભગવત સેવા, ઠાકોરજીની સેવા થઈ ગઈ, અંસખડી કે સખડી જે કોઈ સેવા આપણે કરતા હોઈએ, 8 વાગે પ્રારંભ કર્યું, 8 વાગે ઠાકોરજી જાગ્યા કે 7 વાગે ઠાકોરજી જાગ્યા, 10:30, 11 સુધી ભગવત સેવા, પ્રભુ સેવાથી આપણે પરવાર્યા. એ જ્યારે પ્રભુ સેવાનો ક્રમ આજનો આપણો પૂર્ણ થયો, એ પૂર્ણ થયા બાદ બીજા દિવસે ફરીવાર 7 વાગે જ્યારે ઠાકોરજીને જગાડીશું,
એની વચ્ચે આપ રોજ રાત્રે સૂતી પહેલા લખજો કે જે ઠાકોરજીને સવારે 10 વાગે પહોંચાવ્યા એમને આખા દિવસમાં કેટલી વાર આપણે યાદ કર્યા. ગુણગાન ગાવાનું પરમ ફલ એ ભગવત સેવામાં હાથ પડતો. ઠાકોરજીને પહોંચાયા બાદ ફરીવાર એમના મિલનની આરતી જો આપણા મનમાં ન થઈ તો બીજ તો સ્થપાયું છે, ખાતર પણ મળ્યું છે, પણ એને સ્મરણનું જલ ન મળવાથી એમાં શુષ્કતા બરકરાર રહે છે. સતત વિરહ આરતી. શ્રી મહાપ્રભુજી પણ પોતાના દૈનિક નિત્ય ક્રમમાં શું કરતા? કર આરતી અનોસર પટ દે. એ પંક્તિ લેતો એ બોલ. કર આરતી અનોસર પટ દે, बैठे निज ग्रह आई, भोजन कर विश्राम छिनक ले, निज मंडली जो बुलाई, और करी कृपा निज दैवी जीवन पर. भोजन कर विश्राम छिनक ले, निज मंडली जो बुलाई, और वेणु गीत पुन युगल गीत की रस बरखा बरखाई. અનવસરના કાલમાં આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રચલિત શબ્દ છે કે રાજભોગ પછી હવે ઉત્થાપનના દર્શન થશે, એની વચ્ચેનો જે ગાળો છે એને શું કહેવાય છે? અનોસર. અવસર સેવામાં છે, અને જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપ સેવા નથી ત્યારે અનવસર છે. એ અનવસરમાં હાશકારો નથી, એ અનવસરમાં વિરહ આરતી છે. ફરીવાર પ્રભુનું ક્યારે મુખ દેખાશે? ફરીવાર ક્યારે શ્રી ઠાકોરજીને જગાવું? ફરીવાર ક્યારે મંગલભોગ ધરું? તેલ સુગંધી નાખી આપું વાંકણિયાળા વાળમાં, નજર ન લાગે શ્યામ સુંદરને ટપકું કરી દઉં. ક્યારે પાછું મુખ દર્શન થાય? મલક મલક મલકાતું મારા પ્રભુનું મુખારવિંદ ક્યારે જોઉં? સભામાં બેઠા હો, પિક્ચરમાં ગયા હો, કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ મહેમાનના ત્યાં આપે ગયા હોય, જરા ખાલી સમય મળે અને પોતાના માથે બિરાજતા ઠાકોરજીનું એ મલક મલક મલકાતું મુખારવિંદુ સ્મરણ થઈ આવે, અને જો આપની આંખોની આસપાસ જલના ડોરા દેખાય તો સમજજો કે ધીમે ધીમે હવે બીજ પલ્લવિત થઈ રહ્યું છે. हाथों में फल हो, पैरों में बल हो, और आंखों में जल हो. આ ત્રિવિધ સ્વરૂપ જ્યારે જીવનમાં આવે તો સમજો કે હવે વિરહ આરતીને સત્સંગ કર્યા બાદ આજે અહીંથી ગયા, ઘરે ગયા પછી જે કોઈક આપણી દિનચર્યા રોજ પ્રમાણે હોય, આજનું જે સિરિયલ આવવાનું હોય અથવા તો આજની જે કંઈક લૌકિક આપણી ચર્ચા કરવાની હોય, સૂતા પહેલા આજના સત્સંગની કોઈક બે ચાર વાતોને આપ જ્યારે વાગોડો ત્યારે આપના ઠાકોરજીને આ મિલનની આરતી મનમાં જો રાખશો તો ફરીવાર કાલે જ્યારે આપને મુખ દર્શન થશે ત્યારે આપને પરમ સુખનો અનુભવ થશે. જેની સાથે આપનું ભાવ મળે, જેની સાથે આપનો સ્વભાવ મળે, અને જેની સાથે આપની ભક્તિ મળે, એની ત્યાં પોતાના ઠાકોરજી પધરાવા. જેની સાથે બહુ પરિચય પણ નથી અને 7-8 દિવસ માટે બહાર જવું પડ્યું, એની પાસે જો આપણે આપણા ઠાકોરજી પધરાવીને ગયા, આપણે પોતાના બાળકને પણ કોઈ અજાણના ત્યાં પધરાવતા નથી, તો આ તો અનંત કોટી બ્રહ્માંડનું બાલે બાલેકમ અસ્તિ, જેના રોમ રોમમાં આખું બ્રહ્માંડ વસે છે એવું બાલક સુકુમાર સુકોમલ છે. આ ત્રણ વસ્તુ જો ન મળતી હોય તો એના ત્યાં ઠાકોરજી પધરાવાનું જોખમ ન લેવું જોઈએ. જેટલા પણ નિધિ સ્વરૂપ બિરાજે છે, સમસ્ત નિધિ સ્વરૂપ એમની લીલા ભાવના અલગ હોઈ શકે, પણ સ્થાયી સ્વરૂપ તો શ્રી શ્રીનાથજીનું જ છે. એટલા જ માટે તો ગ્રહ વ્યવસ્થા છે. આપ કોઈ પણ બાલક પાસે, કોઈ પણ વલ્લભ કુલ વંશજ પાસે જઈને બ્રહ્મ સંબંધ લઈ શકો, અને એ એમના ઠાકોરજીની સામે આપને બ્રહ્મ સંબંધ આપી શકે, કારણ કે એમના માથે બિરાજતા ઠાકોરજીમાં પણ સ્થાયી રૂપ
તો શ્રી પ્રભુ ગોવર્ધન ધરણનું જ છે અને આપનાર વલ્લભ કુલમાં સ્થાયી સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજીનું જ છે. એટલે જ તો કોઈની પણ વલ્લભ કુલ આચાર્ય પાસે જઈને બ્રહ્મ સંબંધ લઈ શકાય છે. નહીં તો એવો નિયમ ન બન્યો હોત કે જેને બ્રહ્મ સંબંધ લેવું છે, જે શ્રી શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપ્યું, એ શ્રીનાથજી આજે ભૂતલ પર બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના સ્થાને તિલકાયત શ્રી પણ બિરાજે છે. તો પછી આપણે ત્યાં જ જઈને બ્રહ્મ સંબંધ ન લેવું? કેમ આપણે 1 2 3 4 5 6 7 અને એના પેટા વિભાગમાં જવું? આપણે આપણા બાળકને સ્કૂલમાં એડમિશન તપાસ કરીને સર્વશ્રેષ્ઠ સ્કૂલ હોય એમાં જ આપીએ છીએ. જિલ્લા ચાલુ સ્કૂલમાં આપણે બાળકને મોકલતા નથી. જો બાળક માટે આપણે આટલા બધા સજાગ હોઈએ તો આપણા પોતાના આત્મકલ્યાણ ભગવત પ્રાપ્તિના માર્ગમાં પણ એ પરિપક્વતા જરૂરી છે. પણ એનું સમાધાન આપણને શ્રી મહાપ્રભુજીએ આપ્યું કે જ્યાં જ્યાં ભગવદ રૂપ બિરાજે છે ત્યાં શ્રી શ્રીનાથજી બિરાજે જ છે. સવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય. જ્યાં જ્યાં આચાર્ય વંશ બિરાજે છે ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે જ છે. અને એવા શ્રી મહાપ્રભુજીને જ્યારે આપણે બીજા ફલની પ્રાપ્તિ એટલે કે વિરહ આરતીનું વર્ધન થાય, વિપ્રયોગની પ્રાપ્તિ થાય, એ વૈષ્ણવતાનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે નિસ્સાધનતાનું સતત સ્મરણ. સાધનતાથી, સાધનથી પ્રભુ રાજી થતા નથી, પણ સાધન હોવા છતાં પણ આપણી નિસ્સાધનતા રહે. કોઈ વૈષ્ણવ પાસે પાતળ પડિયામાં ભોગ ધરવાની સુવિધા છે અને કોઈ વૈષ્ણવ પાસે સોના ચાંદીના વાસણોમાં ઠાકોરજીને ભોગ ધરવાની ક્ષમતા છે. ક્યારે એવું ન સમજવું, ક્યારે પણ એવું ન સમજવું કે જે સોનાના પાત્રમાં ધરે છે એનો ભોગ ઠાકોરજી જલ્દી આરોગે છે અને જે પડિયામાં ઠાકોરજીને ભોગ ધરે છે એની સામગ્રી ઠાકોરજી થોડા દિવસ પછી આરોગશે. એવું નથી. નિસ્સાધનતા. પદાર્થનું મહત્વ નથી, પ્રેમનું મહત્વ છે. પ્રમાણનું મહત્વ નથી, પ્રકારનું મહત્વ છે. વિશાલતાનું મહત્વ નથી, વિશેષતાનું મહત્વ છે. જ્ઞાનનું મહત્વ નથી, મહાત્મ જ્ઞાનનું મહત્વ છે. સ્વભાવનું મહત્વ નથી, પણ એમાં રહેલા ભાવનું મહત્વ છે. ભાવો ભાવનયા સિદ્ધ. એવા શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આપણે ભગવત સેવા સત્સંગ કરીએ તો 4 ફલ પ્રાપ્ત થાય. પહેલું ફલ ગુણગાન કરવાનું મન થાય. બીજું ફલ વિરહ આરતી પ્રગટ થાય. ત્રીજું ફલ નિસ્સાધનતાનો ભાવ અખંડ રીતે હૃદયમાં બિરાજે. અને ચોથું ફલ સતત દીનતાનું સ્મરણ થયા કરે. ઘણીવાર આ તો હું હતો એટલે થયું, બાકી કે તમે કઈ કરી શકવાના નતા. નથી વખાણ્યું કોઈએ કોઈ કાર્ય પ્રારંભની ક્ષણોમાં. સૌ કોઈ બિરદાવે છે, જો સફળ થાય તો. નથી વખાણ્યું કોઈએ કોઈ પણ કર્મ પ્રારંભની ક્ષણોમાં, પણ સફર જો સફળ થઈ ગયું તો પછી અભિવાદન દર કોઈ કરે છે. દીનતાનો મતલબ એ છે કે આપણા અને ઠાકોરજીની વચ્ચે આપણી સત્તા સંપત્તિ, કારણ કે અહંકાર માણસને 4 વાતનો હોય, કે તો સંપત્તિનો અહંકાર હોય, કે સત્તાનો અહંકાર હોય, કે સંપર્કનો અહંકાર હોય, કે સુંદરતાનો અહંકાર હોય. આ 4 પ્રકારના અહંકાર મારી પાસે છે એના કરતા તારી પાસે ઓછું છે. આ જે ભેદ દ્રષ્ટિ છે એ જ અહંકારને જન્મ આપનારી દ્રષ્ટિ છે. અને આ 4 દ્રષ્ટિનું ઓગળવું ક્યારે સંભવ છે, એને મેલ્ટ ક્યારે કરી શકાય? જ્યારે આપણામાં ગુણગાનની મનોવૃત્તિ આવે, એટલે કે સત્સંગ કીર્તન કરવાની ભાવ પ્રગટે, ભગવત સેવા કરવાનો ભાવ પ્રગટે. બીજું, સતત પ્રભુના મિલનની આરતી આપણા મનમાં બની રહે.
એક તું ના મિલા સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ. પ્રભુ, જો આપ મારી સાથે નથી અને સંસારના બધા જ સુખ મને મળી ગયા, તો પછી પ્રભુ આપના વગર એ સુખ મારે શું કામના. એક ગુલ ના ખિલા સારી બગિયા ખિલે ભી તો ક્યા હૈ. તો ગુણગાન, વિરહ આરતી, નિસ્સાધનતા અને ચોથું પરમ ફલ છે દીનતા. વારંવાર ભગવદીય વૈષ્ણવોએ અને વલ્લભ કુલ વંશજોએ શ્રી ઠાકોરજી જ્યારે જ્યારે પ્રસન્ન થયા અને જ્યારે જ્યારે ઠાકોરજીએ કંઈક માંગવાનું કહ્યું છે, ત્યારે ત્યારે એક જ વસ્તુ માંગી છે કે આપની સેવા કરવાનો અહંકાર મારામાં ન પ્રગટે એટલું ફલ પ્રદાન કરજો. ચરણ કમલ વંદો હરિરાઈ, દ્રઢ ભાવ આપના ચરણારવિંદમાં રહે. કારણ કે મને ખબર છે, મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ. આપ જેનો હાથ અને સાથ પકડો, પ્રભુ ખબર છે કે એને ક્યારે પણ, હું હમણાં જ કોઈ જગ્યાએ કહી રહ્યો હતો કે ડગલે ને પગલે વાણી, વ્યવહાર, વર્તન આ ત્રણેયમાં વૈષ્ણવે સાવધાન કરતા પણ અતિ સાવધાન રહેવું. વૈષ્ણવ થઈને આવા શબ્દો બોલે છે એવું કહેવાનું અવસર આવે એ આપણું નહીં, આપણી કંઠીનો અનાદર છે. વૈષ્ણવ થઈને તારા આવું વ્યવહાર એ તિલકનું અનાદર છે. હું હમણાં જ કોઈ જગ્યાએ વાડીમાં કે કોઈ જગ્યાએ પ્રવચનમાં ચર્ચા કરી રહ્યો હતો કે જો પગ લપસે તો શરીરને ઈજા થાય, પણ જો જીભ લપસે તો આખા એ સંસારને ઈજા થાય છે. નતું બોલવું પણ બોલાઈ ગયું આ દીનતાના અભાવે. તો શ્રી મહાપ્રભુજીના માર્ગમાં સતત આ ચાર ફલને ઓતપ્રોત કરી અને શ્રી બેઠક ચરિત્રનું ચિંતન, બેઠક ચરિત્રનું ગુણગાન આજે કરવાનું છે. સમાપન તરફ સત્સંગ આગળ વધે તે પહેલા 84 બેઠકજીની યાત્રા આજે આપણે પરિપૂર્ણ કરવાની છે. સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ, પોતાના ચરણારવિંદથી જ્યાં પધાર્યા, બિરાજ્યા, શ્રીમદ ભાગવતજીનું અનુષ્ઠાન થયું અને જ્યાં બિરાજીએ આપશ્રીએ આપનું આધિદૈવિક મહાત્મ્ય સ્થાપિત કર્યું એવા શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં આપણી યાત્રા પ્રારંભ કરીએ તે પહેલા શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર ઓન કોર પે જઈએ એ શ્રી મહાપ્રભુજીની વધાઈનું ચિંતન કરી અને જે વિશેષ મહાનુભાવો આમંત્રિત છે એમનું પણ સાથે સાથે મંચ પર સન્માન કરી કીર્તન ગાન કરતા જઈએ, એમનું સ્વાગત કરી અને સત્સંગના ક્રમને આગળ વધારીશું. શ્રી વલ્લભા જય અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો. શ્રી વલ્લભ જય અપનો ઠાકુર કહો કોન પે જઈએ. सब गुना पुराना करुणा सागर जहाँ महारस पइए हो. कहो कोन पे जइए हो. સત્સંગનું પરમ ફલ એ છે કે આપણે ભટકવાનું બંધ થાય અને ભાવનું પ્રાગટ્ય થાય. શિવ વલ્લભ હીકો ભારી, હીકો એ હીકો ભારી ભરોસો, હી પર વજન છે એક વચન, એ એક વચનનું કારણ છે અનન્ય ભાવથી શ્રી વલ્લભ શરણાગતિ. અને એ વલ્લભ શરણાગતિનું પરિપક્વ માધ્યમ અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોર્ધન ત્યાનંદ નિધે પ્રોક્તમ નામ નામ અષ્ટોત્તર. અશેષ ભક્ત સંપ્રાર્થ જેટલા પણ વૈષ્ણવ સૃષ્ટિ છે, અનેક સંપ્રદાયના વૈષ્ણવો છે,
એમાં અશેષ સવિશેષ કરીને જમૈ વ્રેશ વૃણુતે તેને લભ્ય આપણી પસંદગી કરવામાં આવી, કારણ કે આપણામાં એ અધિકાર સ્વયં પ્રભુ અને મહાપ્રભુએ ગયો. સત્સંગ આગળ ગતિમાન થાય તે પૂર્વે જે આમંત્રિત મહાનુભાવો છે, સુરત હી દેખ યનૌગ વિમોહિત તન મન પ્રાણ બિકૈયે હો પરમ યુદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુણ ગયે